નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સુરતમાં સૌથી વધુ 13.84 ઇંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતના છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ચોમાસું તેનો અસલી મિજાજ બતાવી રહ્યું છે. ત્યારે સોમવારે જાણે દક્ષિણ ગુજરાતના સુરતમાં આગ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ સુરત શહેર અને સુરત જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં સુરત ઉપરાંત 24 કલાકમાં ક્યાં ક્યાં ભારે વરસાદ વરસ્યો તે અંગેની માહિતી જોઈએ. વરસાદના મળતા આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સુરત શહેરમાં સૌથી વધુ 13.84 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે કામરેજમાં 10.7 ઇંચ, સુરતના પલસાણામાં 8.2 ઇંચ, બારડોલીમાં 6.6 ઇંચ, ડોલવણમાં 5.3 ઇંચ, આણંદના બોરસદ અને સુરતના ઓલપાડમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સુરતના 84માં છેલ્લા 24 કલાકમાં 4.3 ઇંચ વરસાદ પડ્યો છે. વ્યારા, માંડવી, નવસારી, માંગરોળ, ખંભાત, ભરૂચ, હાલોલમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સોમવારે મેઘરાજાએ સુરતને ધમરોળ્યું હતું, જ્યારે આજે 24 જૂનના રોજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, પંચમહાલ, ખેડા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 25 અને 26મી તારીખે પણ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. 25 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર ભારે વરસાદની આગાહી છે. આ સાથે 26 જૂને નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી છે. સોમવારે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું હતું. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં આગ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી 8.5 ઇંચ વરસાદ પડી જતા સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે તમામ શાળા કોલેજના કેમ્પસમાં પણ ઘૂંટણસમાં પાણી ગરકાવ થઈ ગયા હતા, જેના પગલે રજા જાહેર કરી દેવાઈ હતી. સુરત શહેરના તમામ વિસ્તારમાં ઘૂંટણથી કેડસમાં પાણી ભરાયા હતા. સુરતના અનેક માર્કેટોમાં પાણી ઘૂસી જતા દુકાનોમાં રહેલા માલ સામાનને નુકસાન થયું છે. સુરતના અડાજણ રાંદેર વિસ્તાર પણ જળમગ્ન હતા. સુરતની અનેક રહેણાંક સોસાયટીમાં પણ પાણી ભરાયા હતા, જેના કારણે રસ્તા બ્લોક થઈ ગયા હતા. સુરતમાં અઠવા લાઇન, પાર્લે પોઈન્ટ, રાંદેર, અડાજણ, પાલ, અઠવા વિસ્તારો જળમગ્ન થતાં જનજીવન પ્રભાવિત થયું છે. સુરતના કામરેજ 4 રસ્તા પર પણ પાણી ભરાયા છે. નેશનલ હાઈવે પરના સર્વિસ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાતા સર્વિસ રોડ બંધ કરવાની ફરજ પડી હતી. સ્થાનિકો અહીં દર વર્ષે પાણીના ભરાવાથી પરેશાન રહે છે.